સુરતમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નિવાસસ્થાને એનએસયુઆઈ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। પ્રોફેસરોને પ્રોત્સાહન રૂપે રૂપિયા આપવા મુદ્દે વિરોધ થયો છે। એનએસયુઆઈની ટીમની વિઝિટ સમયે ડ્યુટી પર હાજર પ્રોફેસરો નાણાં આપ્યાનો આરોપ લાગ્યો છે। પગાર સિવાય 10,000 થી 5 લાખ સુધી નાણાં આપ્યાનો આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીઓની ફીમાંથી બક્ષિસ રૂપે પ્રોફેસર્સને નાણાં આપ્યાનો આક્ષેપ લગાવ્યો છે। પ્રોફેસર્સને આપેલા રૂપિયા વિદ્યાર્થીઓને પરત કરવા એનએસયુઆઈની માંગ છે। પોલીસ દ્વારા એનએસયુઆઈ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી। તો ગુજરાત યુનિવર્સિટીમાં નેકની ટીમ આવી એ સમયે ફરજ નિભાવનાર જે કર્મચારીઓ છે એમને લાખો રૂપિયા આપવામાં આવ્યા હતા અને એ જ બાબતને લઈને અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિવાસસ્થાન બહાર એનએસયુઆઈના કાર્યકર્તાઓ દેખાવો કરતા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે નેકની ટીમ આવી એ સમયગાળા દરમિયાન જે રૂપિયા ફાળવવામાં આવ્યા હતા એની કિંમત લગભગ 45 લાખ રૂપિયા જેટલું થાય છે। કેટલાક પ્રોફેસરોને 5 લાખથી લઈને 10,000 રૂપિયા સુધીના રૂપિયા આપવામાં આવ્યા હતા અને એ જ બાબતને લઈને અત્યારે હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ વીસીનું જે નિવાસસ્થાન છે એનો ઘેરાવો કરવાનો જે પ્રયત્ન છે એ કરતા આપને જોવા મળી રહ્યા છે। ત્યારે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના પોલીસ દ્વારા એમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કાર્યકર્તાઓ આપણી સાથે જેમની સાથે વાતચીત કરી, જી કઈ બાબત છે કે જેને લઈને આપ વિરોધ કરી રહ્યા છો? ગુજરાત વિશ્વવિદ્યાલય નેકની અંદર જે કામ કર્યું હતું એમને 50 લાખથી વધારે રૂપિયા આપી દેવામાં આવ્યા છે। આ રૂપિયા વિદ્યાર્થીઓની ફીના હતા, નહીં કે મેડમના ઘરના। આજે કુલપતિ ઘેરાવ કર્યો છે। આ 50 રૂપિયા પાછા લેવામાં આવે, જ્યાં સુધી પાછા લેવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચાલુ રહેશે। તો જે પ્રોફેસરો છે એમને 10,000 થી લઈ 5 લાખ રૂપિયા સુધી વધારે ચૂકવવામાં આવ્યા હતા। ખરા અર્થમાં એમનો પગાર તો ચૂકવવામાં આવતો જ હોય છે, પરંતુ એ સિવાયની આ રકમ બક્ષિસ રૂપે એટલે કે પ્રોત્સાહન મની તરીકે આપવામાં આવી હતી અને એ જ બાબતને લઈને હાલ એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને વીસીના ઘરનો ઘેરાવ કરવા માટેનો પણ પ્રયત્ન એમના દ્વારા કરવામાં આવ્યા છે અને તમામ જે કાર્યકર્તાઓ છે એની અટકાયત પણ કરવામાં આવી રહી છે। નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।